Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો 12મા ધોરણનું અભ્યાસ અને પરીક્ષાલક્ષી મહેનત પૂરજોશમાં આપણે શરૂ કરી દીધી છે. હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓમાં આળસ જોવા મળે છે. એ આળસને પણ આપણે દૂર કરવી છે. સાયન્સના વિષયોમાં આપણે જે તૈયારી કરીએ છીએ એની સાથે સાથે પાસ થવા માટે જરૂરી એવા બીજા વિષયોમાં પણ મિત્રો આપણે મહેનત તો કરવી જ પડશે. પછી જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે આ વિષય આપણે તૈયાર કરીને એક બાજુ રાખી મૂકવા છે, જેથી કરીને પરીક્ષા સમયે સાયન્સના વિષયોમાં આપણે વધારે ધ્યાન આપી શકીએ. બરાબર છે. જો સ્કૂલ રેગ્યુલર ચાલુ હોત તો તમે આની સંસ્કૃત અને ઇંગ્લિશની જુદી જુદી પરીક્ષાઓ દ્વારા ઘણું બધું ન ખબર પડતા તૈયાર કરેલું હોત, પણ એ થતું નથી. એટલે હવે તમને જે પ્રમાણે ગાઈડન્સ માટે બોલાવીએ છીએ એ ગાઈડન્સ માટે બોલાવતા હોઈએ એ વખતે તમારે કમ્પલસરી સંસ્કૃત અને ઇંગ્લિશનું ગાઈડન્સ પણ લેવાનું છે. એટલા માટે જ્યારે ગાઈડન્સ માટે તમે આવો, તમારે જરૂર હોય ને જ્યારે તમે માર્ગદર્શન માટે આવો ત્યારે એ બે પુસ્તકોમાંથી પણ તમારી ક્વેરી સોલ્વ કરવા માટે તમારે અવશ્ય પુસ્તક લઈને આવવાનું છે. કારણ કે જો મારે મારા જીવનને ઉત્કૃષ્ટ અને ઉત્તમ બનાવવું હશે તો સારા વિચારોનું પયપાન તો પીવું જ પડશે. સાયન્સના વિષયો ભણતા ભણતા ઘરે જ્યારે કંટાળો આવે ત્યારે ભાષા એ આપણને વૈચારિક પુષ્ટિબળ આપે છે. એટલે એ પુષ્ટિબળ મેળવવા માટે મારે ભાષા ખોલવી પડશે. જો ભાષા નહીં હોય તો જીવનમાં ભાવ શુદ્ધિ, ભાવ પુષ્ટિ મળતી નથી. બરાબર. હવે આપણને ખબર છે કે જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? માત્ર અભ્યાસ કરીને, માત્ર 90%, 50%, 60% લાવીને? તો જીવનમાં શ્રેષ્ઠ બનવા માટે સૌથી મહત્વનું પરિબળ કયું? જીવનના એક ક્ષેત્રમાં નહીં, આપણે તો જીવનના વિવિધ ક્ષેત્રમાં સફળ બનવું છે, માત્ર ભણવામાં નહીં. ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને 90% હોય છે, ફર્સ્ટ ક્લાસ હોય છે, પણ એ જીવનમાં સફળ થતા નથી. કૌટુંબિક જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં, વ્યવહારિક જીવનમાં, સંબંધોની બાબતમાં કે ધંધામાં, આ બધામાં સફળતા અને સુફળતા મેળવવી હોય તો પણ શું જરૂરી છે? સારા વિચારો. હવે આ સારા વિચારો આપણને ક્યાંથી મળશે? ક્યાંક વાંચવાથી, કોઈની પાસેથી સાંભળવાથી. બરાબર. તો જે આપણને સારા વિચારો આપે છે એને ઉપદેશ જ કહેવાય મિત્રો. ઉપદેશનો મતલબ જે મને સારા વિચારોની નજીક લઈ જાય તે. હવે એ ઉપદેશ પ્રાપ્ત કરવા માટે પણ જુદા જુદા માધ્યમો છે મિત્રો. એ ઉપદેશ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો આપણા ઘરમાં જે વડીલો છે, આપણા ઘરમાં જે આપણાથી અનુભવી લોકો છે એમની વાતો સાંભળવાથી, અથવા તો ઇતિહાસમાં અત્યાર સુધી જે બની ગયેલી ઘટનાઓ, જે બની ગયેલા સત્ય, હકીકત અને પ્રસંગો છે એને વાગોળવાથી. બરાબર. આ બંને દ્વારા આપણને સદવિચારો પ્રાપ્ત થાય. એટલે એક સાક્ષાત ઉપદેશ દ્વારા, બરાબર છે, અને બીજું છે કથા દ્વારા, વાર્તા દ્વારા. વાર્તા એટલે કયા કયા પ્રકારની મિત્રો વાર્તાઓ હોય? તો આપણને ખબર છે કે અત્યારનો જે સમય છે એના પહેલા જૂની ભૂતકાળની ઐતિહાસિક પાત્રો, બરાબર, એ ઐતિહાસિક પાત્રો, એમનું જીવન કવન અને એને આધારે જે સમાજમાં ઉપયોગી થઈ શકે એવા વિચારો આપણને મળતા હોય છે. એવી કઈ કઈ કથાઓ મિત્રો તમે સાંભળી છે? બરાબર. તો કથાઓ કોની કોની હોય? રાજા ભોજ, ગંગુ તેલી, બરાબર, અકબર બિરબલ વગેરે જેવા જે પાત્રો છે એ પાત્રોનો સંવાદ છે એ આપણને નાની નાની કથાઓના રૂપમાં સાંભળવાનું બહુ ગમે છે. હિતોપદેશ, પંચતંત્ર, આ બધી વાર્તાઓ પણ શું છે મિત્રો? એક વેલ્યુ, મોરલ સમાજમાં ઊભું કરવા માટે, સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે એટલા માટે આ સાહિત્યને આપણે શું કર્યું છે? લોક કર્યું નથી, ઓપન છે. જે વ્યક્તિની ઈચ્છા હોય તે સાંભળી શકે. હવે મિત્રો તમને બધાને ને મને પોતાને પણ કથા અને વાર્તાઓ સાંભળવી બહુ ગમે.
પણ એ વાર્તાઓ કેવી હોવી જોઈએ? તો નવી હોવી જોઈએ. આપણને એકના એક વાર્તા તો સાંભળવી ગમતી નથી, બરાબર છે ને? નાનું બાળક હોય ને એને તમે વાર્તા કહો તો એ શું કહેશે? એ નહીં, નવી. શિયાળની એને આવડી ગઈ, કાચબાની એને આવડી ગઈ, સસલાની આવડી ગઈ, તો કહે છે હવે નવી વાર્તા લાવો. પહેલા આપણને કાગડો પૂરી લઈ ગયો એ વાર્તા દાદા દાદી બહુ કહેતા હતા. હવે એમાં કંઈક નવું આવ્યું. એમ કથા અને વાર્તા દ્વારા સમાજમાં નવા નવા વિચારો અને મૂલ્યો સ્થાપિત કરી શકાય છે. અને એના આધારે જ જૂના કાળમાં, જૂના ઇતિહાસમાં થયેલી ઘટના અને એમાં થયેલા પરિણામોમાંથી આપણને નવું નવું શીખવા મળે છે. અને એમાંથી જ આપણે નવું પરિવર્તન, નવા નવા રૂપો ધારણ કરી શકીએ છીએ. હવે આપણને આ 16મો પાઠ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, બહુ મજા આવશે. પુતલિકા પરીક્ષા. બહુ સરસ મજાની વાર્તા છે, પણ વાર્તા છે પરીક્ષાના રૂપમાં, બરાબર? એટલે એ વાર્તાને સમજવા પહેલા વાર્તાનું જો સામાન્ય રૂપ સમજીએ ને તો બહુ સહેલું છે, પણ એની પાછળનો જે તાત્વિક વિચાર છે ને એ બહુ જોરદાર છે. અત્યારે કદાચ તમે કાર્ટૂન જોતા હશો, બરાબર? નાના બાળકો કાર્ટૂન વધારે જુએ છે, પણ એ કાર્ટૂનમાંથી કોઈ તાત્વિક વિચાર ઇઝીલી આપણને મળતો નથી. એટલા માટે જ ભારતનું જે સાહિત્ય છે એ અન્ય સાહિત્ય કરતાં અતિ મૂલ્યવાન અને રત્ન સમાન છે. દાખલા તરીકે આમાં એક વાર્તા એવી છે કે કોઈ એક રાજા છે અને રાજાની સભામાં એક વખત એક વેપારી આવે છે, બરાબર? વણિક એટલે શું? એ વેપારી, બરાબર? હવે એ વેપારી એની સાથે પૂતળીઓ એટલે વન ટાઈપ ઓફ સ્ટેચ્યુ લઈને આવે છે, પણ ત્રણેય દેખાય છે એક સરખી. એનું રૂપ સરખું, એનો રંગ સરખો, એનો ભાર સરખો, એનું બધું જ સરખું, પણ એની વેલ્યુ, મૂલ્ય જુદું જુદું છે. એટલે રાજાને આશ્ચર્ય થાય છે કે ભાઈ આનું બધું જ સમાન છે તો એની કિંમત જુદી જુદી કેમ? એટલે જે વેપારી વાણિયો હતો ને, આમે જે વાણિયા હોય કેવા હોય મિત્રો? બહુ જ બુદ્ધિશાળી, પણ પોતાનું ધન કમાવા માટે. એટલે વાણિયાએ સભામાં એવી વાત રજૂ કરી કે રાજા, તમારા રાજ દરબારમાં તો ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી પંડિતો અને સભાસદો છે, તો આ પ્રશ્ન, આ જે પડકાર છે એનો જવાબ તમે એમની પાસેથી જ લો ને. એટલે રાજાએ પોતાની સભામાં બેઠેલા વિદ્વાનોને પૂછ્યું, પણ રાજસભામાં ઉપસ્થિત કોઈ પણ વિદ્વાન એવો ન હતો કે જે આ પડકારનો જવાબ આપી શકે. ત્યારે છેવટે રાજાએ પોતાના મંત્રી, અમાત્ય, સંસ્કૃતમાં અમાત્ય હોય અને ગુજરાતીમાં આપણે મંત્રી કહીએ, એ મંત્રીને કહ્યું. અને મંત્રી મિત્રો કોણ બની શકે? આજની જેમ આપણે જેને વધારે વોટ મળે ને એ મંત્રી બને એવું ન હતું. રાજા અને અન્ય સભાસદો પણ પોતાના મંત્રીની વરણી કરવાની હોય ત્યારે એની બુદ્ધિ, એની તીક્ષ્ણતા, એની ક્ષમતા, એના બધા જ ગુણોને તપાસ્યા પછી જ એને મંત્રી પદ આપતા હતા. એટલે આ રાજાનો મંત્રી હતો, અમાત્ય હતો, એ પણ બહુ બુદ્ધિશાળી હતો. એણે રાજાને કહ્યું કે મને મહારાજ 2 દિવસ આપો અને ત્રીજા દિવસે હું તમને આનો જવાબ આપીશ. એટલે રાજા કે ભલે. રાજાએ વણિકને પણ કહ્યું કે ભાઈ તમે 3 દિવસ અમારી મહેમાનગતિ સ્વીકારો, તમને આનો જવાબ, તમે જે રહસ્ય કે પડકાર કે પ્રશ્ન આપ્યો છે એનો જવાબ તમને મળશે. હવે રાજસભાનું બીજું બધું કામ આટોપીને મંત્રી પોતાના ઘરે જાય છે. થાક્યો છે, ભૂખ લાગી છે, પણ એની સામે એક પડકાર હતો. એટલે એ બધાની પરવા કર્યા વગર એણે જે 3 પૂતળીઓ, 3 સ્ટેચ્યુઝ હતા એ પોતાની સામે મૂક્યા અને એનું ધીમે 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 સૂક્ષ્મથી દર્શન કર્યું, એટલે કે એનું ઓબ્ઝર્વેશન કર્યું. શરૂઆતમાં એને કશું દેખાયું નહીં, પણ એ થાક્યો નહીં. ઘણી વખત આપણે કંઈક શોધવા માટે, કંઈક સમજવા માટે પ્રયત્ન કરીએ અને ફટ લઈને આપણને એનો જવાબ ના મળે ને એટલે આપણે મૂકી દઈએ, જવા દો ભાઈ, આ આપણને નહીં ફાવા, આપણને આ નહીં આવડે, આપણે હાર સ્વીકારી લઈએ. પણ આ તો મંત્રી હતો મિત્રો, બુદ્ધિશાળી હતો, કેપેસિટી વાળો, ક્ષમતાવાન હતો. એ આટલી ઝડપથી હાર તો સ્વીકારે નહીં. એને ફરીથી નિરીક્ષણ શરૂ કર્યું અને અચાનક એના મગજમાં આવ્યું. એણે જોયું કે પૂતળીના જે કાન છે એમાં હોલ છે, છિદ્ર છે, એક કાણું છે. અને એ કાણાનું એને સૂક્ષ્મથી દર્શન કર્યું અને અચાનક એને એનું રહસ્ય સમજાઈ ગયું. એણે શું લીધું? એક સળી લીધી મિત્રો, અને એ સળી
એ મૂર્તિના કાનમાં નાખી. પહેલી મૂર્તિના કાનમાં નાખી તો શું થયું એને સમજાઈ ગયું. બીજી મૂર્તિના કાનમાં નાખી શું થયું એ પણ એને ખબર પડી ગઈ. અને ત્રીજી મૂર્તિના કાનમાં નાખી તો એનું શું રિએક્શન આવ્યું એ પણ એને સમજાઈ ગયું. અને વાસ્તવમાં વાણિયો શું કહેવા માંગતો હતો એ પણ મંત્રી ખૂબ સારી રીતે સમજી ગયો. અને પછી બીજા દિવસે એને આરામ કર્યો, કારણ કે એને રાજાને એમ કહ્યું હું ત્રીજા દિવસે આવીને તમને આ પ્રશ્નનો જવાબ આપીશ. અને પછી ત્રીજા દિવસે એ આ પૂતળીઓ લઈને જાય છે અને એનું રહસ્ય, એનું મૂલ્ય શા માટે જુદું જુદું હતું. એક પૂતળીની કિંમત 1 રૂપિયો હતી, એક બીજી પૂતળીની કિંમત 1000 રૂપિયા હતી અને ત્રીજી પૂતળીની કિંમત 1 લાખ રૂપિયા હતી. એક સરખી દેખાતી, એક સરખા રંગ રૂપવાળી. હવે મિત્રો વિચાર કરો એનું મૂલ્ય જુદું જુદું શા માટે હશે? તમે પણ એક સહેજ વિચાર કરો. સમજણ પડી મિત્રો? શું હશે? ચલો હવે આપણે વાંચતા જઈએ, બરાબર? એટલું આપણે સરપ્રાઈઝ રાખીએ. વાંચતા જઈએ અને એને સમજતા જઈએ. ચલો તમારી નોટમાં ટાઇટલ મારી લો. પહેલા આપણે બધાના શબ્દાર્થ લખી લઈશું અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. ભાષાંતર પછી છેલ્લે લખીશું. નોટ ખોલી લો, ચોપડી ખોલી લો અને મારી સાથે સાથે શબ્દાર્થ લખતા જાઓ. ચાલો. એકદા એકસ્યા નૃપ સભાયા કશ્ચિત વૈદેશિક વણિક સમાગત. એકદા એટલે એકવાર. શબ્દાર્થ સમજવા જરૂરી છે મિત્રો. તમે ઘરે જાતે ક્યારે પણ આવી રીતે પાઠનું શબ્દશઃ સમજીને ભાષાંતર નહીં કરી શકો. હવે જ્યારે પણ તમે શાળામાં આવશો ત્યારે સંસ્કૃતનું પુસ્તક લઈને આવવાના છો અને ત્યાં આપણે ભાષાંતર પૂછવાના છીએ, બરાબર? તમને આવડે છે કે નહીં અમારે પૂછવું જ પડશે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એકદા એટલે એકવાર, એકસ્યા એટલે એક વચન સંખ્યા બતાવે છે એક, નૃપ એટલે રાજા અને નૃપ સભાયા રાજાની સભામાં એટલે કે રાજસભામાં, નૃપ સભાયા રાજસભામાં રાજ દરબારમાં, કશ્ચિત એટલે કોઈક, કશ્ચિત એટલે કોઈક, વૈદેશિક પરદેશી એ દેશનું ન હોય તેવો, પરદેશી, વણિક એટલે વાણિયો અને સમાગત આવ્યો, સમાગત એટલે આવ્યો. એક દિવસ એક રાજાની સભામાં રાજ દરબારમાં કોઈક પરદેશી વાણિયો આવ્યો. તસ્ય પાર્શ્વે કાષ્ઠમય સુંદર્ય કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાના ત્રિસ્ત્ર પુત્તલિકા આસનઃ. તસ્ય તેની, તસ્ય એટલે તેની, બરાબર? તેની પાસે શું હતું મિત્રો? કાષ્ઠ, કાષ્ઠસ્ય લખો, લાકડાની, કાષ્ઠસ્ય એટલે લાકડાની, લાકડામાંથી બનાવેલી, લાકડાની એટલે લાકડામાંથી બનાવેલી, સુંદર્ય એટલે કે સુંદર, સુંદર્ય એટલે સુંદર, કલાત્મિકા, કલાત્મિકા એટલે કલાત્મક, આપણને પહેલી જ નજરે ગમી જાય તેવી, કલાત્મક, આકારેણ પ્રકારેણ, આકારથી અને પ્રકારેણ એટલે પ્રકારથી, આકારેણ પ્રકારેણ એટલે કે આકારથી અને પ્રકારથી,
ભારેણ રૂપેણ, ભારથી અને રૂપથી, એનું રૂપ જોઈએ તો ભારથી અને રૂપથી. રાગેણ એટલે રંગ, ત્રણેયનો રંગ પણ સમાના, બધું જ સમાન હતું. ત્રિસ્ત, ત્રણ પૂતળીઓ આસન હતી. પુતલિકા એટલે પૂતળીઓ, ત્રિસ્ત એટલે ત્રણ અને આસન એટલે હતી. ચલો, તસ્ય પાર્શ્વે, તસ્ય એટલે તેની ને પાર્શ્વે એટલે પાસે, તેની પાસે લાકડાની સુંદર કલાત્મક આકારથી પ્રકારથી ભાર રૂપ રંગમાં સમાન ત્રણ પૂતળીઓ હતી. રાજસભાયા ઉપસ્થિત असौ वणिक ता पुतलिका नृपम प्रदर्शयति. રાજસભાયામ એટલે કે રાજસભામાં, રાજ દરબારમાં ઉપસ્થિત હાજર થયેલો. असौ તે અથવા તો પેલો, असौ वणिक, असौ वणिक તે વાણિયો, તે વેપારી, તે વેપારી, તા એટલે તે, તા એટલે કોના માટે આ તે વપરાયો છે? તે પુતલિકા, તે પૂતળીઓને, તે પૂતળીઓને નૃપમ એટલે રાજા અને પ્રદર્શયતિ પ્રદર્શન કરે છે, બતાવે છે, દેખાડે છે. ચલો, હવે રાજસભામાં હાજર થયેલો તે વાણિયો તે પૂતળીઓને રાજાને બતાવે છે. નૃપતિ સ્વકરકમલયો ગૃહીત્વા તા પશ્યતિ. નૃપતિ એટલે રાજાએ શું કર્યું? સ્વકરકમલયો, સ્વ એટલે પોતાના, કર એટલે હાથ, અને હાથને કઈ ઉપમા આપી છે? રાજાએ પોતાના કમળરૂપી હાથમાં, પોતાના જે હાથ છે એની કોની સાથે સરખાયા છે? કમળ, એટલે કે પોતાના હાથ રૂપી કમળમાં ગૃહીત્વા લઈને, ગૃહીત્વા લઈને, તા એટલે તેમને, અને પશ્યતિ એટલે જોઈ, પશ્યતિ એટલે જોઈ. રાજાએ પોતાના કમળ જેવા હાથમાં, હાથરૂપી કમળમાં લઈને તેમને જોઈ. કલાત્મિકા તા નૃપતે મન હરંતી. કલાત્મિકા એટલે તા એટલે તે પૂતળીઓની કલાત્મકતા રાજાના મનને હરંતી હરી લીધું, એટલે કે રાજાના મનને ગમી ગઈ, મનને ગમી જાય છે, મનને ચોરી લીધું. તે પૂતળીઓની કલાત્મકતાએ રાજાના મનને ચોરી લીધું. નૃપતિ તમ વણિજમ પ્રશંસતિ સ્વકીયા પ્રસન્નતા ચ પ્રકટયતિ. નૃપતિએ શું કર્યું? નૃપતિએ, રાજાએ, તમ તેને, વણિજમ લખો, વણિકને વેપારીને કે વાણિયાને, પ્રશંસતિ વખાણ કરે છે. બરાબર, રાજાને એ પૂતળીઓ ગમી ગઈ એટલે રાજાએ શું કર્યું? રાજા તે વેપારીના, તમ એટલે તમ વણિજમ, તે વેપારીના પ્રશંસતિ વખાણ કરે છે. અને સ્વકીયા, સ્વકીયા એટલે પોતાની, પ્રસન્નતા ચ પ્રકટયતિ, પ્રકટતી એટલે વ્યક્ત કરવી, પ્રકટતી એટલે વ્યક્ત કરવી, અને રાજા પોતાની પ્રસન્નતા પણ પ્રગટ કરે છે. એટલે કે તમે મૂર્તિ ખૂબ સુંદર બનાવી છે, વણિકને પણ કહ્યું અને પોતે પણ પોતાની પ્રસન્નતા, એટલે કે રાજા પણ મૂર્તિ જોઈને ખુશ થઈ ગયો. નૃપતિ પ્રસન્ન દ્રષ્ટવા असौ वणिकः ता क्रेतुं पार्थितवान्. ચલો, નૃપતિ એટલે રાજા, રાજા પ્રસન્નમ એટલે રાજાને પ્રસન્ન, દ્રષ્ટવા જોઈને, દ્રષ્ટવા જોઈને, રાજાને પ્રસન્ન જોઈને, કેતુમ
બરાબર. પહેલા આ શબ્દ લખો, ક્રેતુમ. વાસ્તવમાં ક્રી શબ્દ છે, ખરીદવા માટે. પ્રાર્થિતવાન, માગણી કરી. પ્રાર્થિતવાન, માગણી કરી. હવે રાજાને પ્રસન્ન જોયા એટલે વેપારી હવે બોલ્યો. અત્યાર સુધી બોલ્યો નહીં વેપારી, પણ રાજાને પ્રસન્ન જોઈને પેલા વણિકે, અસૌ વણિકે વાણિયાએ તેમને ખરીદવા માટે વિનંતી કરી. એટલે વાણિયાએ કહ્યું કે રાજા મહારાજ, તમને જો આ મૂર્તિ ગમી હોય તો તમે એને ખરીદો. તતો નૃપતિ વણિજ તાસામ મૂલ્યમ પૃચ્છન્તિ. પછી નૃપતિ, તતો એટલે પછી, રાજાએ વણિજમ એટલે કે વાણિયાને શું પૂછ્યું? વાણિયાને તાસામ તેઓનું મૂલ્ય પૃચ્છતિ, તેઓની કિંમત. અહીંયા તાસામ એટલે ત્રણેય પૂતળીઓની, તેઓનું મૂલ્ય પૂછ્યું. તદા વણિક વદતી, ત્યારે વાણિયાએ કહ્યું, તિસૃણામ અપી પુતલિકાના મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. તિસૃણામ ત્રણે ત્રણ, તિસૃણામ એટલે ત્રણના, પુતલિકાના એટલે કે ત્રણ પૂતળીઓના મૂલ્ય પણ ભિન્નમ ભિન્નમ અસ્તિ. ભિન્નમ એટલે જુદા જુદા. ભિન્નમ ભિન્નમ અસ્તિ, ત્રણેય પૂતળીના મૂલ્ય જુદા જુદા છે. કયા કયા જુઓ? એકસ્યા રૂપ્યકમ માત્રમ અન્યસ્યા ચ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ અસ્તિ. ચલો, એકસ્યા રૂપ્યમ, એકની કિંમત કેવી? એકસ્યા એટલે એકના, અને રૂપ્યકમ માત્રમ એ શબ્દ લખો. રૂપ્યકમ માત્રમ એકની, એકસ્યા એટલે એકની, અને રૂપ્યકમ માત્રમ માત્ર એક જ રૂપિયો, માત્ર એક જ રૂપિયો. અન્યસ્યા બીજાની એટલે કે બીજી પૂતળીની, બીજીની સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ. આખો શબ્દ લખો, સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ. જ્યારે હું ભાષાંતર તમને પૂછીશ ત્યારે તમારી નોટમાં આ શબ્દાર્થ લખેલા હોવા જોઈએ. બીજીની માત્ર 1000 રૂપિયા છે. તૃતીયા એકા પુતલિકા લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દધાતિતિ. તૃતીયા એક, ત્રીજી એક પૂતળીની લક્ષ રૂપકમ લાખ રૂપિયા. લાખને ઇંગ્લિશ સંસ્કૃતમાં શું કહેવાય છે? લક્ષ. 1 લાખ રૂપિયા. દધાતિતિ, દધાતિ ઇતિ ધરાવે છે, કૌંસમાં લખજો, એનું મૂલ્ય છે. ત્રીજી એક પૂતળી 1 લાખ રૂપિયા મૂલ્ય ધરાવે છે. નૃપતિ સાશ્ચર્યમ વણિજે કથયતિ, ભો વણિક કથમ તાવત સમાનાના પુતલિકાના મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ. નૃપતિ રાજાએ સાશ્ચર્યમ લખો, સ આશ્ચર્યમ આશ્ચર્ય સાથે, વણિજે કથયતિ વાણિયાને કહે છે. રાજા આશ્ચર્ય સાથે વાણિયાને કહે છે, ભો વણિક, હે વેપારી, તાવત સમાના તારી એક સમાન પુતલિકાનામ પૂતળીઓનું મૂલ્ય એતાવતા લખો, એતાવતા આટલું, આટલું ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ જુદું જુદું શા માટે છે? વણિક અવદત. આખું વાક્ય આપણે ફરીથી જોઈ લઈએ. રાજાએ આશ્ચર્ય સાથે વણિકને કહ્યું, હે વાણિયા, તારી
એક સમાન પૂતળીઓનું મૂલ્ય આટલું ભિન્ન ભિન્ન જુદું જુદું છે કેમ? કથમ કહે. વણિક અવદત, અવદત એટલે બોલ્યો. વણિક અવદત, વાણિયો બોલ્યો. અયી નૃપ, આખો શબ્દ લખો મિત્રો. હે રાજા, ભવતઃ રાજસભાયામ અત્ર બહવ વિદ્વાન વિચક્ષણા પુરુષા વિરાજન્તે. ભવતઃ આપના, એટલે કે આપના રાજસભાયામ, રાજસભામાં, અત્ર એટલે અહીં, આ સંધિ છૂટી પાડવાની. આપની રાજસભામાં અહીં, બહવ એટલે ઘણા બધા, વિદ્વાન એટલે વિદ્વાનો, અને વિચક્ષણા ચતુર બુદ્ધિશાળી, ચતુર બુદ્ધિશાળી પુરુષા વિરાજન્તે શોભે છે. પુરુષો એટલે સભાસદો, વિરાજન્તે એટલે શોભે છે. શું કહ્યું રાજાએ? કે આપની રાજ્યસભામાં તો ઘણા બધા વિદ્વાન ચતુર પુરુષો શોભે છે. તે એતા પુતલિકા પરીક્ષમ તાસામ મૂલ્યભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અર્હંતિ. તે એતા, તેઓ, પહેલું જે તે છે એનો મતલબ શું થાય? તેઓ આને, એટલે કે આ પુતળિકાઓને, એતા પુતલિકા એટલે આ પુતળીઓને, પરીક્ષમ પરીક્ષા કરીને, એટલે કે એને બરાબર તપાસીને, તાસામ મૂલ્યમ ભેદમ તેમના મૂલ્યના ભેદને, મૂલ્યના તફાવતને, પછી તસ્ય ચ કારણમ અને તેના કારણને, વિજ્ઞાપયિતુમ જણાવવા માટે, વિજ્ઞાપયિતુમ જણાવવા માટે, અર્હંતિ યોગ્ય છે, સમર્થ છે. વાણિયો કેવો હોશિયાર હતો, એણે શું કહ્યું? આ પૂતળીઓની, તે એટલે તમારી રાજસભામાં બેઠેલા તેઓએ આ પૂતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે સમર્થ છે. અતઃ તાન એવ રાજસભા સદસ્યાન એતત પૃચ્છતુ ઇતિ. અતઃ આથી તમારે શું કરવાનું છે? અતઃ તાન એવ, આ શબ્દ લખો. આથી તાન એવ તેમને જ, કોને તેમને? રાજસભા સદસ્યાન રાજસભાના સભ્યોને, આ પૂછો. એતત પૃચ્છતિ, આ એતત એટલે આ, પૃચ્છતુ પૂછો, એટલે કે તફાવત અને મૂલ્યને પૂછો. નૃપઃ ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યેભ્ય પુતલિકાનાં મૂલ્યં તત્ર ચ કારણં વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન. રાજાએ હાજર રહેલા, ઉપસ્થિત રહેલા રાજસભા સદસ્યેભ્ય રાજસભાના સભ્યોને પુતલિકાના મૂલ્યમ પૂતળીઓનું મૂલ્ય, ચ કારણમ અને, તત્ર એટલે તેનું, ચ એટલે અને તેનું કારણ જણાવવા માટે, નિવેદિતવાન જણાવ્યું, રાજાને જણાવવા માટે જણાવ્યું કે ભાઈ તમે એનું મૂલ્ય, નૃપસ્ય નિવેદનમ અનુસરંતઃ બહવો વિચક્ષણા સમાગત્ય પુતલિકાનાં મૂલ્યભેદમ તત્ર ચ કારણં જ્ઞાતું પ્રયત્नं કૃતવંત પરઃ કોપી તત્ર સફલો નાભવત. નૃપસ્ય એટલે રાજાનું, સપ્તમી વિભક્તિ આપેલી છે ને, રાજાનું નિવેદનમ અનુસરંત લખો. નિવેદનમ અનુસરંત
નિવેદનને અનુસરતા નિવેદનને અનુસરતા બહવો એટલે ઘણા વિચક્ષણા ચતુર બુદ્ધિશાળી સમાગત્ય પુતલિકા પૂતળીઓની સમાગત્ય પાસે નજીક નજીક આવીને પાસે આવીને મૂલ્યભેદમ એનો મૂલ્યનો તફાવત અને કારણ જ્ઞાતુમ એટલે જાણવા માટે જ્ઞાતુમ એટલે જાણવા માટે પ્રયત્ન કૃતવંત એટલે કર્યો. રાજાના નિવેદ અનુસાર ઘણા બધા બુદ્ધિશાળીએ પૂતળીઓની નજીક આવીને મૂલ્યભેદ અને તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અપી પણ કોપી એટલે કોઈ પણ નહીં, કોઈ પણ ત્યાં સફળ ના ભવત ન થયા, પરંતુ તેમાંથી કોઈ પણ સફળ ન થયા. તતઃ સૌ નૃપ તત્કાર્ય મંત્રીને સમર્પિતવાન. તતઃ સૌ એટલે પછી આ, તતઃ સૌ પછી આ તત્કાર્ય તે કાર્ય, તત્કાર્ય પછી આ રાજાએ તે કાર્ય મંત્રીને એટલે મંત્રીને સમર્પિતવાન સોંપ્યું, મંત્રીને સોંપ્યું. ચતુર્મંત્રી ઉત્થાય દિનત્રયાંતરંતરમહં એતત વિજ્ઞાત ભવતે નિવેદયિષ્યામિ ઇતિ નૃપાય સવિનયમ અકથયત. ચતુર્મંત્રી ઉત્થાય એટલે ઊભા થવું. ચતુર્મંત્રી ઊભા થઈને દિનત્રયાનંતર લખો, દિનત્રયાનંતર 3 દિવસ પછી અહમ એટલે હું, તરમ ને પછી અહમ એટલે હું, એતત આ વિજ્ઞાય જાણીને, આ એટલે એતત એટલે આ વિજ્ઞાય એટલે જાણીને, ભવતે આપ શ્રીમાનને, આપને, ભવતે એટલે રાજાના માન માટે વપરાયો શબ્દ, આપ શ્રીમાનને નિવેદયિષ્યામિ ઇતિ જણાવીશ, નિવેદયિષ્યામિ ઇતિ એટલે જણાવીશ. નૃપાય સવિનયમ રાજાને વિનયપૂર્વક અકથયત કહ્યું. ચતુર્મંત્રીએ શું કર્યું? ચતુર્મંત્રી ઊભા થયા. 3 દિવસ પછી હું આનું જણાવીશ આપ સ્ત્રીને, એટલે કે આપ સ્ત્રીને હું 3 દિવસ પછી જણાવીશ. રાજાને વિનયપૂર્વક કહ્યું. નૃપઃ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભાં વિસર્જિતવાન. નૃપઃ રાજાએ તથાસ્તુ ભલે તેમ થાવ, તથાસ્તુનો મતલબ શું લખશો? ભલે તેમ થાવ એમ કહીને રાજસભાને વિસર્જિતવાન લખો, વિસર્જિતવાન એટલે વિસર્જન કર્યું, વિખેરી દેવું. એમ કહીને ભલે તેમ થાવ એમ કહીને રાજાએ રાજસભાને વિસર્જિત કરી. મંત્રી તા પુતલિકા સ્વકૃત્ય ગૃહમાગચ્છતિ. મંત્રી તા પુતલિકા તે 3 પૂતળીઓને સ્વીકૃત્ય લઈને, સ્વીકારીને કે લઈને, ગૃહમ આગચ્છતિ ઘરે આવે છે, ગૃહમ આગચ્છતિ ઘરે આવે છે. ગૃહમ આગત્ય પરિશ્રાંત ઘરે આવીને, પરિશ્રાંત થાકેલો, પણ અપી એટલે પણ, પરિશ્રાંત એટલે થાકેલો પણ,
बुभुक्षितो अपि, बुभुक्षितो अपि, भूख्यो पण, अपि पण, હવે થાકેલો અને ભૂખ્યો, પરિશ્રમ બુભુક્ષા, થાકને બુભુક્ષામ એટલે ભૂખને, ઉપેક્ષ, ઉપેક્ષા કરીને અને તે તરફ ધ્યાન ન આપીને, ઉપેક્ષા કરીને કે એ તરફ ધ્યાન ન આપીને, સર્વાણી દૈનનિંદાની કર્યાણી પરિત્યજ્ય સા પુતલિકા સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે. સર્વાણી એટલે બધા જ, સર્વાણી એટલે બધા જ, દૈનનિંદાની રોજબરોજના, દૈનનિંદાની રોજબરોજના, કાર્યાણી કાર્યોને, પરિત્યજ્ય ત્યાગીને કે છોડીને, પરિત્યજ્ય ત્યાગીને કે છોડીને, તા પુતલિકા તે પૂતળીઓની, સૂક્ષ્મેક્ષિકયા, સૂક્ષ્મેક્ષિકયા ઝીણવટથી, બારીકાઈથી, અને પરીક્ષતે એટલે તપાસ કરે છે. થાકેલો હોવા છતાં, ભૂખ્યો હોવા છતાં પણ થાકને ભૂખને ઉપેક્ષા કરીને, થાક કે ભૂખ તરફ ધ્યાન ન આપીને, સર્વાણી બધા રોજબરોજના કાર્ય ત્યજીને એટલે રોજ જે કરતો તે બધા જ કાર્ય છોડીને તે પૂતળીઓની બારીકાઈથી તપાસ કરી. તતઃ સ પુતલિકાનામ કર્ણેષુ છિદ્રમેકં પશ્યતિ. પછી તેણે પુતલિકાનામ, તતઃ એટલે પછી અને સ એટલે તેણે, પછી તેણે પૂતળીઓના કર્ણેષુ એટલે કાનમાં, છિદ્રમેકં એક કાણું, એક છિદ્ર, પશ્યતિ એટલે જોયું. કિમર્થમ ઇદં છિદ્રમિતિ ચિંતયત તસ્ય મનસી અકસ્માદેકઃ વિચારઃ સમુત્પન્ન. કિમર્થમ શા માટે, કેમ. કિમર્થમ એટલે શા માટે કે કેમ. શા માટે છિદ્ર છે, ચિંતયત વિચાર કરીને, વિચારતા, તસ્ય મનસી તેના મનમાં, અકસ્માત એક, અકસ્માદેકમ એટલે અકસ્માત લખો, અકસ્માદેકમ એકાએક, અચાનક, વિચાર સમુત્પન્ન વિચાર ઉત્પન્ન થયો. શા માટે કાણું, એમ વિચારતા તેના મનમાં એકાએક અચાનક વિચાર ઉત્પન્ન થયો. તમ અનુસરન્નસૌ પુતલિકાના કર્ણે એકા શલાકા પ્રાક્ષિપત. ચલો અહીંયા સંધિ છૂટી પાડો. તમ અનુસરન અસૌ, તમ અનુસરન અને અસૌ તેને અનુસરતા, મંત્રીએ તેમણે એટલે કે એમનો જે વિચાર આવ્યો વિચારને અનુસરતા મંત્રીએ, પુતલિકાનામ કર્ણે પૂતળીઓના કાનમાં, એકા શલાકા, શલાકા એટલે સળી, શલાકા એટલે સળી, પ્રાક્ષિપત નાખી અથવા ખોસી, પ્રાક્ષિપત એટલે સળી નાખી કે ખોસી. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયા શલાકાયા પરિણામ અત્રમ પ્રાપ્તમ. સર્વાસુ પુતલિકાસુ બધી પૂતળીઓના,
બધી પૂતળીઓમાં પ્રક્ષિપ્ત આયા. પ્રક્ષિપ્ત આયા એટલે નાખવામાં આવેલી શલાકાયા સળીઓના પરિણામ ત્રયમ પ્રાપ્તમ, પરિણામ તેમને પ્રાપ્ત થયું. એકસ્યા પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાત બહિ નિર્ગતા. એક પુતળીના કાનમાં પ્રક્ષિપ્તા એટલે ફરીથી શબ્દ આવ્યો નાખેલી, અહીંયા પ્રક્ષિપ્તા એટલે નાખેલી સળી. હવે આ શબ્દ લખો. શું થયું? સળી અપરસ્માત બીજા, અપરસ્માત એટલે બીજા કર્ણાત કાનમાંથી બહી એટલે બહાર અને નિર્ગતા નીકળી ગઈ. એક પૂતળીના કાનમાં સળી નાખી તો એના બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. દ્વિતીયા બીજી પુતલિકાયામ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિર નિર્ગતા. બીજી પૂતળીના કાનમાં નાખેલી પ્રક્ષિપ્તા એટલે ખોસેલી કે નાખેલી, શલાકા એટલે સળી, મુખાત મુખમાંથી, બહિર બહાર અને નિર્ગતા મુખમાંથી બહાર નીકળી. તૃતીયાયા પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિર સમાગતા. ત્રીજી પૂતળીના કાનમાં પ્રક્ષિપ્તા એટલે નાખેલી સળી ઉદરમ ગતા, ઉદર એટલે પેટ લખો. ઉદર એટલે પેટ, ગતા એટલે પેટમાં ગઈ. ન પુનઃ બહી ફરીથી બહાર, પુનઃ એટલે ફરીથી, બહી એટલે બહાર, સમાગતા આવી, ફરીથી બહાર ન આવી. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિંતો ભૂત્વા દિવસમ યાપયતિ. અનેન પ્રસન્ન આનાથી, અનેન એટલે આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત ચિંતા મુક્ત, નિશ્ચિંત એટલે ચિંતા મુક્ત, ભૂત્વા થઈને, ભૂત્વા એટલે થઈને, દિવસમ યાપયતિ લખો. આ શબ્દ લખો યાપયતિ. વિતાવે છે, ગાળે છે, પસાર કરે છે. મંત્રીને જવાબ સમજાઈ ગયો એટલે એણે દિવસ નિશ્ચિંત બનીને પસાર કર્યો. તૃતીય દિવસે અસૌ રાજસભાયામ ઉપસ્થાય પુતલિકાઃ પ્રદર્શ ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે ભાઈ એને જવાબ મળી ગયો તો બીજા દિવસે જ કેમ ના થયો? તો તમને મળેલા સમયનો ઉપયોગ કરવો એ પણ ઘણી વખત બહુ મહત્વનું બની જાય છે. એને જવાબ મળી ગયો અને એને વહેલા જઈને એને રાજાને બતાવી દીધો હતો, પણ સામેની વ્યક્તિમાં પણ તમારા માટેની પૂરતી ઇંતેજારી અને એ ધીરજ રાખતા પણ આપણને આવડવું જોઈએ. અને મંત્રી બહુ ચતુર હતો, હોશિયાર હતો. એને વિશ્વાસ હતો કે મારા સિવાય કોઈ જવાબ લાવવાનો નથી, અને એને એ પણ ખબર હતી કે રાજા પણ જવાબ જાણવા માટે 3 દિવસ શું હશે? જબરજસ્ત આતુર હશે અને મારી આતુરતાપૂર્વક રાહ પણ જોતા હશે. અને જ્યારે આતુરતાથી કોઈ વ્યક્તિની રાહ જોવાતી હોય ને એ વ્યક્તિ હાજર થાય તો હાજર થનાર વ્યક્તિનું મૂલ્ય બહુ વધી જાય છે મિત્રો. હવે ત્રીજા દિવસે શું થયું? ત્રીજા દિવસે અસૌ એટલે કે તે મંત્રી રાજસભામાં ઉપસ્થાય, રાજસભામાં હાજર થયો. રાજસભામાં હાજર થયો અને શું કર્યું? પુતલિકા પૂતળીઓને પ્રદર્શિત કરીને, દેખાડીને, ક્રમશઃ એક પછી એક, મૂલ્યમ વિજ્ઞાપયતિ એક પછી એક મૂલ્ય જણાવ્યું. એક એક પૂતળી બતાવીને એનું મૂલ્ય જણાવ્યું. તમ મૂલ્યમ વણિકમ સર્વથા અન્વમોદયત. તેમનું મૂલ્ય
મંત્રીએ જે મૂલ્ય બતાવ્યું તે મૂલ્ય સર્વથા એટલે કે બધી જ રીતે સર્વથા બધી જ રીતે બધા જ પ્રકારે અન્વમોદયત સમર્થન કર્યું બરાબર. અન્વમોદય એટલે સમર્થન કર્યું એટલે કે મંત્રીએ જે મૂલ્ય જે મૂર્તિનું બતાવ્યું જે પુત્રીનું એ વાણિયાએ સ્વીકારી લીધું. તત આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. પછી આશ્ચર્યચકિત થયેલા રાજાએ મૂલ્યભેદનું કારણ પૃચ્છતિ પૂછ્યું. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. કારણ જાણીને, વિજ્ઞાપયન એટલે જાણીને, વાણિયાએ કથયતિ કહ્યું, વેપારીએ કહ્યું, હે રાજન, હે નૃપ, હે રાજન, મયા પ્રથમાયા પુતલિકાયા મૂલ્યમ રૂપ્યકમ માત્રમ કથિત. મેં પ્રથમાયા એટલે પહેલીનું, પ્રથમ પૂતળીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો કહ્યું હતું. યતોહિ કારણ કે, લખો મિત્રો આ શબ્દ, યતોહિ કારણ કે, એતસ્યા આનું, એતસ્યા એટલે આનું, કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા કાનમાં ખોસેલી તે સળી, કાનમાં ખોસેલી તે સળી દ્વિતીય કર્ણાત બીજા કાનમાંથી બહિર્નિગચ્છતિ બહાર નીકળી ગઈ, બહાર કાઢે છે. યહ જના જે, જના એટલે લોકો અથવા જે માણસ, હિતકારક વચને, હિતકાર વચનમ એકકર્ણેન શૃણોતિ અપરસ્માત કર્ણાત બહિર્નિષ્કાસયતિ તસ્ય મૂલ્યપી રૂપકમ માત્રમ ભવતિ. યહ જન જે માણસ હિતકારી વચનમ વચન એકકર્ણેન એક કાનેથી શૃણોતિ એટલે સાંભળીને અપરસ્માત બીજા કર્ણાત કાનમાંથી બહિર્નિષ્કાસયતિ, લખો બહિર્નિષ્કાસયતિ બહાર કાઢે છે, બહાર કાઢે છે તેનું મૂલ્ય 1 રૂપિયો માત્ર ભવતી થાય છે. બરાબર. આપણને કોઈએ સારા વચન કયા હોય ને આપણે એક કાનેથી એ વચન સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી દઈએ તો આપણી કિંમત એ વખતે 1 રૂપિયો હોય છે. દ્વિતાયા પુતલિકાયા મૂલ્યમ સહસ્ત્રમ રૂપ્યકમ માત્રમ કથિત. બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા માત્ર કહ્યું. યતોહિ કારણ કે, યતોહિ કારણ કે, એતસ્યા કર્ણે આના કાનમાં ખોસેલી શલાકા એટલે સળી મુખાર્નિગચ્છતિ, લખો મુખમાંથી બહાર નીકળવું, મુખમાંથી બહાર નીકળવું. મુખમાંથી બહાર નીકળવું, મુખમાંથી બહાર નીકળે છે. બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે એમ કહ્યું કારણ કે એના કાનમાં ખોસેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એકહ જના હિતકરમ વચનમ કર્ણાભ્યા. જે માણસ, કોઈ એક માણસ હિતકરક એટલે હિતકારી વચન કર્ણાભ્યામ કાનેથી શૃણોતી એટલે સાંભળીને તદ અનંતર સૌ, લખો તદ અનંતરમ અસૌ.
તે તદ એટલે તે અનંતરમ અસો ત્યારબાદ તત હિતકરમ વચેનમ તે હિતકારી વચનને પરેભ્ય ઉપદિશતિ. પરેભ્ય એટલે બીજાઓને ને ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે. એટલે કે એક જે માણસ હિતકારી વચન કાનેથી સાંભળીને તદંતરમ તે વચનનો એટલે કે ત્યારબાદ તે હિતકારી વચનનો બીજાને ઉપદેશ આપે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તન્તે, પરંતુ સ્વયં એટલે પોતે, તત્ર એટલે તેનો, ન પ્રવર્તતે પાલન ન કરવું, પ્રવૃત્ત ન થવું, પોતે એનું પાલન કરતો નથી, પરંતુ બીજાને કહી દે છે કે ભાઈ આટલી આટલી વાતો અમે સરસ સાંભળીને આવ્યા હતા, પણ આપણા પોતાના માટે છે એવું એ કરતો નથી. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ ભવતિ. એતાદૃશસ્ય આવા પ્રકારના માણસોનું મૂલ્ય 1000 રૂપિયા માત્ર છે. તૃતીયાયા પુતલિકાયા મૂલ્યમ લક્ષ રૂપકમ કથિત. ત્રીજી પુતળીનું મૂલ્ય મેં 1 લાખ રૂપિયા કહ્યું હતું. યતોહિ કારણ કે એતસ્યા કરણે આના કાનમાં પ્રક્ષિપ્તા શલાકા નાખેલી સળી ઉદરમ ગતા પેટમાં ગઈ ન પ્રત્યાવર્તતે. ન પ્રત્યાવર્તતે એટલે પાછી આવતી નથી. પાછી આવતી નથી. યહ જન હિતકર વચનમ કર્ણાભ્યા શૃણોતિ. જે વ્યક્તિ હિતકર વચન કાનેથી સાંભળીને તદંતરમ અસૌ ત્યારબાદ તત હિતકારી વચનમ તે હિતકારી વચનને સ્વમનસી સ્થાપિત્વા. આખો શબ્દ જોડે લખી લો મિત્રો. સ્વમનસી એટલે પોતાના મનમાં, સ્થાપિત્વા સ્થાપીને ઉતારીને, સ્થાપીને ઉતારીને, સ્વજીવને પોતાના જીવનમાં, યથા પ્રસંગે જે તે પ્રસંગમાં, જે તે પ્રસંગમાં, તત એટલે તેનું, પરિપાલયતિ પાલન કરે છે, અમલ કરે છે. પાલન કરે છે, અમલ કરે છે. એતાદૃશસ્ય જનસ્ય આવા પ્રકારના, એતાદૃશસ્ય આવા પ્રકારના જનસ્ય એટલે લોકોનું મૂલ્ય અધિક, મૂલ્ય અધિક એટલે મૂલ્ય વધારે, સ્યાદિતિ લખો, સ્યાદિતિ હોવું જોઈએ. હોવું જોઈએ. ઇતિ એટલે એમ, સ્યાદ ઇતિ હોવું જોઈએ એમ વિચારીને, અસ્ય મૂલ્ય આનું મૂલ્ય, આનું એટલે ત્રીજી પુત્રીનું મૂલ્ય, લક્ષ રૂપકમ આત્મકમ નિર્ધારિતમ અસ્તિ. લાખ રૂપિયા જેટલું, લાખ રૂપિયા જેટલું નિર્ધારિતમ અસ્તિ નિશ્ચિત કર્યું છે, નિશ્ચિત કર્યું છે. બરાબર. એટલે વાણિકે કહ્યું કે મેં 1 લાખ રૂપિયા શા માટે એની કિંમત રાખી? તો સારા વચનો સાંભળવાના, સ્વમનસી સ્થાપિત્વા પોતાના મનમાં સ્થાપિત કરીને પોતાના જીવનમાં યથા જે તે પ્રસંગે એનું પાલન કરવાનું. અને જે આવો વ્યક્તિ હોય એની કિંમત હંમેશા લાખ રૂપિયા હોય. હવે વિદ્યાર્થી તરીકે તમને જેટલા પણ સારા વચનો સાંભળ્યા હોય એ એક કાનેથી બીજા કાને કાઢવાના નથી. જો તમે એને તમારા જીવનમાં પાલનમાં લાવશો તો તમારી કિંમત પણ લાખોમાં થશે. પણ એ કિંમત થતા સુધી આપણે રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે. અને મને વિશ્વાસ છે કે આ વાંચ્યા પછી તમે પણ એ પ્રમાણે કરશો. સમાનાના પુતલિકાનામ અસમાને મૂલ્યે, સમાનાનામ પુતલિકાનામ સમાન પુતળીઓનું અસમાન મૂલ્ય, અસમાન મૂલ્ય
તાત્વિકમ તાત્વિક ચિંતનમ તાત્વિકમ ચિંતનમ તાત્વિક ચિંતન વાળું નિહિતમ અસ્તિ રહેલું છે. નિહિતમ અસ્તિ એટલે કે એક સમાન પૂતળીઓના અસમાન મૂલ્યમાં ઇદમ એટલે આ તાત્વિક ચિંતન રહેલું છે. બરાબર, વાત સામાન્ય 3 પૂતળીઓની છે, પણ એનું ચિંતન કેવું છે? જબરજસ્ત આપણી બુદ્ધિની દાદ માગી લે તેવું. બરાબર, આજે તમે શબ્દાર્થ લખો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાષાંતર સાથે એને ફરીથી સમજીશું.